નમસ્કાર ખેડૂત મિત્રો, હું બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે ગામ વાંડળિયા, તાલુકો બાબરા એવા અમારા ખેડૂત મિત્રોની વિઝિટે જ્યારે જીરાના ફિલ્ડ ઉપર આવ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રો તમને બતાવવાનો પ્રયત્ન કરશું કે ભાઈ આ કયું જીરું છે, કેટલા દિવસનું છે અને આની અંદર કેવી કેવી ટ્રીટમેન્ટ લીધેલી છે, લીલા સુકારામાં કેવું છે, કેવી છારી લાગેલી છે કે નથી લાગેલી, કેવા પ્રકારના ખાતરો વાપર્યા છે, એનો હું તમને ખેડૂત મિત્રોનો પરિચય આપી અને પછી હું તમને વાત કરાવીશ ખેડૂત મિત્રો સાથે. આપણે એના મોઢેથી જ સાંભળશું કે આ જીરાની અંદર કેવી કેવી ટ્રીટમેન્ટ લીધેલી છે કે જેની અંદર લીલા સુકારો આની અંદર પ્રવેશ થયો નથી. જ્યારે છેલ્લા 4 વર્ષની આપણે ખેડૂત મિત્રો વાત કરીએ ત્યારે આ વર્ષે જીરાની અંદર જ્યારે લીલા સુકારાનો પ્રશ્ન બહુ જ મોટા પ્રમાણમાં આવ્યો છે ત્યારે અને ઝાકળ વર્ષા પણ એવડી થઈ છે, વાતાવરણ પણ એટલી વાર વારે બદલાય છે ત્યારે આ જીરાની અંદર લીલા સુકારાનો પ્રશ્ન નથી આવ્યો તો આ ખેડૂત મિત્રએ કેવી ટ્રીટમેન્ટ લીધેલી છે અને અત્યારે આ કેટલા દિવસનું જીરું થયું છે એની જો આપણે ખેડૂત મિત્રો પાસેથી વાત લઈશું તો અમારા છે રાજુભાઈ જીયાણી, ત્યાર પછી છે મયુરભાઈ, ત્યાર પછી અમારી સાથે છે મુકેશભાઈ અને ત્યાર પછી છે વનરાજભાઈ. અમે આ બધા જ અમારા કસ્ટમરો છે. અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી. ખેડૂત મિત્રો, અમે ગામ વાંડળિયા જેનો તાલુકો બાબરા છે એની વિઝિટ ઉપર આવ્યા છીએ, મુલાકાતે આવ્યા છીએ ત્યારે આપણે આ જીરાની વિશે જ્યારે પૂછશું કે ભાઈ મુકેશભાઈ આ કેટલા વીઘાની અંદર આ વાવેતર છે આપણે જીરાનું? આ જીરામાં 10 વીઘાનું વાવેતર છે. બરાબર. કઈ વેરાયટી આપણે આ વાવેલી છે? જે મંતવ્ય 9 છે. હા હા બરોબર. જે અત્યારે મંતવ્ય 9 મેં વાવ્યું છે એમાં અમને પૂરેપૂરું રિઝલ્ટ છે. પહેલા નંબરમાં કોઈ સુકારો નથી. જ્યાં બિપિનભાઈએ જે અમને સલાહ લઈ જેની સલાહ સુસંથી અમે આ બધું કરીએ છીએ. જ્યારે બિપિનભાઈ કે આ દવાનો રાઉન્ડ તો અમે એ કરીએ છીએ. બરોબર. પ્લસ અમારા જીરામાં ક્યાંય હુકારો નથી હજી, કે નથી પીળીઓ, નથી સફેદ છારી, નથી કાળી શરમી હજી. અને 65 દિવસનું જીરું થયું છે અમારું. બરાબર. 65. તો બિપિનભાઈને અમે અત્યારે બોલાવ્યા કે તમે આવો અમારો આ બધા પ્લોટિંગ બધું જોવા તમે. 10 વીઘામાં તમે જોઈ જાઓ અમારામાં કઈ ટ્રીટમેન્ટ કરવી. એક માળ બંધાઈ ગયો છે, બીજો માળ તૈયારી છે. બરાબર. તો હવાને પિયત તમારે આપવું કે ન આપવું? તો બિપિનભાઈ ત્યારે એમને કહે કે એક પિયત આપો. તો કે તમારી સલાહ મુજબ અમારે પાવું છે કીધું. બરાબર છે. બરાબર. બરાબર. તો અત્યારે બિપિનભાઈ આવ્યા છે, આ બધા મારા ભાઈઓ છે. તો અમે રામદેવ એગ્રો ચિત્તલ એનેથી જે સલાહ સૂચન પ્રમાણે અમે કરી છે, બીજા કોઈની સલાહ લેતા નથી. કારણ કે અમે આ મંતવ્યનો વસ્તુ જે માર્કેટમાં આવે છે એ 3જા વર્ષથી વાવી છે. ચણા તો એ વાવી છે, જીરું તો વણી વાવ્યું છે. જે બિપિનભાઈ સલાહ દે છે એ પ્રમાણે વાવી છે. આ અમારું ફાર્મ હાઉસ આખું 10 વીઘાનું છે. 10 વીઘાની અંદર અમારે ક્યાંય હુકારો નથી, પીળીઓ નથી, ઝાકળ આવે છે તો કોઈ બગાડ નથી. જીરું વસ્તુમાં એવી સાહેબ છે કે ઝાકળથી જીરું બગડે, અમારે હજી બગડ્યું નથી. બિપિનભાઈ તમે જે અમને સલાહ સમજો અમે અત્યારે આ જીરું 15 મણ ધારીએ છીએ. બરાબર છે. આ જે અત્યારે પ્લોટ વિઘે 15 મણ જીરું ધારીએ છીએ. પછી હવે અમારા ભાગ આગળનું વાતાવરણ કેવું છે, કેવું અનુકૂળ રહે છે, કેવી આપણે ટ્રીટમેન્ટ લઈએ છીએ એની માટે ખેડૂત મિત્રો આ જીરાનો ઉતારો નક્કી થતો હોય છે. અમારે જ્યારે મુકેશભાઈએ વાત કરી કે ભાઈ આ 10 વીઘાની અંદર વાવેતર છે, મંતવ્ય 09 નંબર બિયારણનું આ વાવેતર કરેલું છે અને ખાસ કે જ્યારે આને અમે પીએચ સ્વરૂપે જ્યારે એક કીટ પાઈ હતી કે જે રક્ષક કીટ 1, જે આકાશ પેસ્ટિસાઇડની રક્ષક કીટ 1, એની અંદર જેની અંદર મેટાલેક્સિલ 35 અને એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે એવું આની અંદર પીએચ સ્વરૂપે આપેલું છે. ત્યાર પછી થાયોફિનાઇટ મિથાઇલનો પણ આની અંદર સ્પ્રે કરાવેલો છે. ત્યાર પછી લેબાઈ અને પર્લ એટલે કે જે સલ્ફર મિલનું આવે છે, જે 22 આવે છે, આપણે જેને કાર્બેન્ડિઝમ નામથી ઓળખીએ છીએ, એ 22 આમાં એક સ્પ્રે લેવરાવેલો છે. અને ત્યાર પછી જો એની વાત કરવામાં આવે તો જ્યારે મોલોમચ્છી અને થ્રિપ્સ જ્યારે અમે આની અંદર આવેલી હતી ત્યારે સિનવા અને ઉલાનાનો પણ આની અંદર સ્પ્રે કરેલો છે. મયુરભાઈ આની અંદર આપણે ટોટલ કેટલા ઉપરથી સ્પ્રે કરેલા છે? 6 સ્પ્રે મારેલા છે. 6 સ્પ્રે અત્યારે 65 દિવસનું જીરું થયું છે અને 6 સ્પ્રે ફૂગનાશક અને કીટકનાશકોનો આની ઉપરથી લીધેલા છે. અને ખાસ ખેડૂત મિત્રો આપણે વાત કરશું મયુરભાઈને કે ભાઈ આની અંદર પાયાની ખાતર કયું આપેલું છે મયુરભાઈ? ડીએપી. બરાબર. પછી ઉપરથી છંટકાવમાં કઈ ગ્રેડ આપેલા છે કે હજી કઈ આપેલા નથી? ખાતરના કોઈ ગ્રેડ ઉપરથી હજી આપેલા નથી, પણ એક માળ કમ્પ્લીટ થઈ ગયો છે અને બીજાની માળની શરૂઆત છે. ત્યારે ખેડૂત મિત્રો હવે આવા જો પ્લોટ કોઈ મિત્રોને હોય તો હવે ઉપરથી પણ ગ્રેડો આપી દેવા, જેમ કે 1261 હોય, 05234 હોય, 0050 હોય, 13045 હોય. પ્રવાહી પંપની અંદર જો વાત કરીએ તો 02520 હોય, 06020 હોય અથવા તો
પોટાશ 25% અને 17% સલ્ફર જેની અંદર આવે છે એનો પણ આની ઉપરથી તમે છંટકાવ લઈ શકો છો. આને નક્કી કરવાનું હોય છે, આ જે સ્પ્રે નક્કી કરવાનો હોય છે ખેડૂત મિત્રો, એ આપણા જીરાની, આપણા રવિ પાકની જે અવસ્થા હોય છે, જે દિવસો હોય છે એના ઉપર નક્કી થતું હોય છે. અમારો મોબાઈલ નંબર છે 9925505742. આપનો પાક કેટલા દિવસનો થયો છે, કઈ અવસ્થાએ છે, કેવા કેવા આગળ સ્પ્રે કરેલા છે, અને હવે જો સ્પ્રે કરવો હોય, અમારી સલાહ અમારી પાસેથી માહિતીની જરૂર હોય તો ખેડૂત મિત્રો અમારો જે મોબાઈલ નંબર અમારા વિડીયોની નીચે પણ આપેલો છે. મેં જે મોબાઈલ નંબર આપ્યો એ મોબાઈલ નંબર ઉપર કોલ કરી અથવા તો વોટ્સએપ દ્વારા મેસેજ કરી અને તમે માહિતી જરૂરથી લઈ શકો છો. આજે વાંડળિયા ગામની અંદર પ્રગતિશીલ ખેડૂતોની વાડી અમે જ્યારે મુલાકાતે આવ્યા છીએ ત્યારે આમાંથી અમને પણ કંઈક શીખવા મળે છે અને ખેડૂત મિત્રને પણ કંઈક સાચી માહિતી મળે એવા હેતુસર અમે આ વિડીયો બનાવી અને અમારી ચેનલની અંદર મૂકીએ છીએ. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત. ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, અમારી ચેનલને લાઈક આપી દેજો અને આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે એવા હેતુસર અને અન્ય ખેડૂતોને પણ આવી માહિતી મળતી રહે એવા હેતુસર આગળ ને આગળ ફોરવર્ડ કરી દેજો, શેર કરી દેજો, જેથી કરીને આવીને આવી માહિતી ઉપયોગી ખેડૂત મિત્રોને નીવડતી રહે. જેવા પ્રકારનો પાક હોય, જેવી અવસ્થાએ હોય, જેવા દિવસોએ હોય, જે રવિ પાકનું બમ્પર અત્યારે વાવેતર થઈ ગયું છે આ વર્ષે, ત્યારે જ્યારે હવે આપણે 60 થી 70 દિવસની ઉંમરે આપણા પાક બધા જ પહોંચી ચૂક્યા છે, જેની અંદર દાણો બંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે, તો કેવા કેવા પ્રકારના ગ્રેડો વાપરવા જોઈએ એનો પણ આપણે આગળ વિડીયોની અંદર વાત કરી હતી. કેવા કેવા પ્રકારના ફૂગનાશકો વાપરવા જોઈએ એની પર આગળ વાત કરી. અને ખાસ ખેડૂત મિત્રો અમારો જે મોબાઈલ નંબર છે 9925505742 એની ઉપરથી તમે કોલ કરી અથવા વોટ્સએપ દ્વારા માહિતી મેસેજ કરી અને અમારી માહિતી લઈ શકો છો. ખેડૂત મિત્રો રજા આપશો. નમસ્કાર.